આ સાથે નજર કરી લઈએ સોના ચાંદીના કારોબાર પર તો સોના ચાંદીમાં રેકોર્ડ રેલી આજે જોવા મળી છે કોમેક્સ પર અને એમસીએક્સ પર સોના ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે। આના પર વધુ વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, કયા કારણોસર સોના ચાંદીમાં ખાસ કરીને તેજીની રેલી જોવા મળી છે? જી, સોના ચાંદીમાં ફરી એકવાર રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જે રીતે ફેસ્ટિવલ ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે એનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે। બીજી બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે અનિશ્ચિતતા વધતી દેખાઈ રહી છે એને લીધે સોનામાં એક તેજી બનતી દેખાઈ રહી છે। સ્થાનિક બજારની જો વાત કરી લઈએ તો 1,50,000ની નજીક કિંમતો પહોંચી છે અને કોમેક્સ ગોલ્ડની જો વાત કરી લઈએ તો લગભગ $3550 પ્રતિ ઓન્સના સ્તરની પાસે કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે। વૈશ્વિક અનિશ્ચિતતાનો સપોર્ટ મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ જે રીતે 98ના સ્તરની નીચે છે એને લીધે સપોર્ટ ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતોને વધતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા પણ રેકોર્ડ ઊંચાઈ પર ભાવ પહોંચતા દેખાયા છે। ઓલ ટાઈમ હાઈ પર સ્થાનિક બજારમાં કિંમતો જોઈ રહ્યા છે। 1.25 લાખની નજીક ઓલમોસ્ટ એમસીએક્સ ચાંદીમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। વધારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે વધી રહી છે એનો સપોર્ટ મળી રહ્યો છે। રૂપિયામાં નરમાશના કારણે ખાસ કરીને જે ઇમ્પોર્ટેડ સિલ્વર છે એના કિંમતો પર દબાણ આવતું દેખાઈ રહ્યું છે અને આ વર્ષે અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 40% સુધીની તેજી ચાંદીમાં આપણને બનતી દેખાઈ રહી છે અને કોમેક્સની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 14 વર્ષના ઉપલા સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે અને $41 પ્રતિ ઓન્સની નજીક ચાંદીની કિંમતો કોમેક્સ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે। હવે રિટર્ન વાઇઝની વાત કરી લઈએ તો લગભગ પાછલા 6 વર્ષના રિટર્ન તમે જુઓ સોનામાં માત્ર વર્ષ 2021માં એક નેગેટિવ રિટર્ન્સ મળ્યા છે પણ બાકીના બધા વર્ષમાં એક સારા પોઝિટિવ રિટર્ન્સ સોનામાં મળતા દેખાઈ રહ્યા છે। એવી રીતે ચાંદીની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 6 વર્ષના રિટર્ન જોઈએ તો વર્ષ 2021માં 8%ના નેગેટિવ રિટર્ન્સ આવ્યા છે પણ એની સામે જુઓ 2024માં 17%ના પોઝિટિવ રિટર્ન્સ, 2025માં 40% સુધીના રિટર્ન્સ અત્યાર સુધીમાં આપણને ચાંદીમાં બનતા દેખાઈ રહ્યા છે। એટલે સોના કરતાં વધારે રિટર્ન્સ ખાસ કરીને ચાંદીએ બતાવ્યા છે કારણ કે 2025માં સોનાના અત્યાર સુધીના રિટર્ન્સ જોઈએ તો 33%, જ્યારે ચાંદીના 40% રિટર્ન્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। તો જે રીતે ફેસ્ટિવ ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે, ગ્લોબલ અનિશ્ચિતતા વધતી દેખાઈ રહી છે, ડોલર ઇન્ડેક્સમાં દબાણ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે, સોના કરતાં વધારે સપોર્ટ ચાંદીને મળી રહ્યો છે અને ચાંદી આવનાર દિવસોમાં વધારે ચમકતી જોવા મળી શકે છે। આભાર આરતી।